માવા આગળ છે. આ કેતો આ માવાના રાકા આને કહેવાય. માવા સમય લીધેલું પડ્યું હતું, ન્યુ એડ કરેલું પણ કઈ હાકતા જ નતા. મેં તો આજે કાઢો ગરમીનું. અને અત્યારે મારે જવાનું એક શૂટ ઉપર, આપણે દીદીના ઘરે જવાનું છે ભાઈ. અને ફોટા વિડીયો કંઈક પાડવા હતા ને એટલે ત્યાં જવાનું એના શોખ. ચેક કરો કેવા મસ્ત તૈયાર છે. ઓકે પૂનમ દીદી. આલોક ભાઈ અત્યારે દીદીને ગાડી શીખવાડે છે. ચેક કરો જો બ્રેક માં ઠેકાડી દીધી. ગાઈઝ ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વિડીયો. કેમ છો બધા? મજામાં? બેવલભાઈ ના વિડીયો જોતા એટલે એકદમ મજામાં ને મજામાં જ હોય ને. અત્યારે ભાઈ મસ્ત મજાનો અમે બધા બપોરનો ટાઈમ થઈ ગયો છે. આમ તો ગુડ આફ્ટરનૂન કહેવાય અને બેસી ગયા છીએ જમવા માટે. ચેક કરો. ઓકે સરસ બેન. જમવા બેટા, તડકો ફૂલ છે. એસી ની ટેવ પડી ગયા, તડકામાં રહેવાતું નથી. આજે ઘરે રહ્યો ખબર પડે કેમ કાઢતા હોય ને બપોર. બાપુ દાળ ભાત, પછી રીંગણા બટાટાનું શાક, મારું સ્પેશિયલ પનીરનું શાક ભાઈ. રાત્રે થોડુંક બચી ગયું હતું તો અત્યારે ગરમ કરી નાખ્યું. અને અહીંયા મારું બટેટાનું અલગ બનાવેલું હોય. અને શુભમ પણ ખાવા બેસી ગયો હોય. માવા આગળ છે. આ કેતો આ માવાના રાકા આને કહેવાય. હા, અને અમે ભાઈ કુલર ચાલુ કરી લીધું. આ કેટલા સમય લીધેલું પડ્યું હતું, ન્યુ એડ કરેલું પણ કઈ હાકતા જ નતા. મેં તો આજે કાઢો ગરમીનું, રેવાતું નથી. તો ચાલો હું પેલા ખાઈ લઉં, પછી તમને મળીએ. ને અમારા ઘરે ચીટું હાલતા આવતા રહેતા હોય, અવાજ તમને નહીં સંભળાય. જમી કાઢવીને તમને ખબર છે ને, ડેઈલી નું કામ હું આરામ ખેંચવાનો. ઘરે હોય એટલે આરામ જ ખેંચવાનો. અને અત્યારે જાજો ને ભાઈ, સોરી આજે મિની વ્લોગ નહીં આવી શક્યો. અને કાલે કન્ટિન્યુ આપણો પડી જશે, કારણ કે ભાઈ ઉઠવામાં મોડું થઈ ગયું ને આપણો ટાઈમ ચૂકાઈ ગયો ને પછી ન મુકાય. અને અત્યારે મારે જવાનું એક શૂટ ઉપર. અને મમ્મીની જો એનું કામ કરે, આપણે રસોડાના ધુજાળા ઉખેલા ભાઈ. અને એનું આ બધું ઠામડા બામડા ધોવાઈ ગયું. મમ્મી કામ થઈ ગયું ડન? તો ભાઈ હજી રસોડાનું બાકી છે થોડું ઘણું. તમારો ભાઈ પડતા પડતા રહી જાય. ને હવે મુફાસને લીવર મારીને જવાનું જ છે. મુફાસો લઈને નીકળી ગયા છીએ આપણે અત્યારે બહાર જવા માટે. હાલે હાલ આગો હાલ. તો ચાલો હવે હે ને શૂટ ઉપર, એટલે કે ક્યાંય શૂટ ઉપર નથી જવાનું, આપણે દીદીના ઘરે જવાનું છે ભાઈ. અને ફોટા વિડીયો કંઈક પાડવા હતા ને એટલે ત્યાં જવાનું. એના છોકરા અમારી શેરીના આડા નાડા ઉભા રહી ક્યાંક મજાથી દીદીના ઘરે. અને ફોટોગ્રાફી કરવાનું છે અત્યારે ભાઈ મારે. ચેક કરો કેવા મસ્ત તૈયાર છે. ઓકે પૂનમ દીદી. મજાના તૈયાર છે. તો ચાલો ભાઈ ફોટોગ્રાફી થઈ ગઈ ને પછી આવી ગયા પાણીપુરી અમારા કાનભાઈ. ઓકે કાનભાઈ મોજમાં? બસ બસ હાલો ખાઈ એકાદ બે ચાખીએ ને ભાઈ. એને ઘર બાજુ જવું છે કારણ કે મુફાસો લઈને ભાઈ નીકળી ગયો છે બહાર. એટલે મુફાસો પછી પપ્પાને જોતો હોય એટલે વહેલા પુગાડવો પડે ને. તો મજાની પાણીપુરી ખાઈ લીધી, ફોટોશૂટ થઈ ગયો ને હવે પડી ગઈ છે અંધારું. તો ચાલો હવે જલ્દીથી ઘરે ભાગીએ અને ભાઈ તમને ઘરે જઈને મળો. આવી ગયા છે ભાઈ ક્રિએટર ના ઘરે. હું કે ક્રિએટર કેદી કમબેક કરવું હોય તો થઈ ગયું. બનાવ્યું આઈડી તો વ્લોગ વાળી આઈડી માં કન્ટિન્યુ કર્યું. મિની બ્લોગ ઈ ના રીલ. હવે એ રીલું બીલું બનાવી છે. કેમ રીલું બનાવીને કામ નથી, આપણે વ્લોગર. હવે બ્લોગિંગ ફીડમાં ઉતરવાનું એમ, હરખાઈનું ધ્યાન દેવાનું. હાલો ભાઈ જલ્દી થી અમે આટો મારતો. હાલો ભાઈ અત્યારે દીદીને ગાડી શીખવાડે છે. ચેક કરો. રેડી ફાવી ગયું એટલું? ગાડી શીખવાડે. ગિયર કહેવાય. આગળ પડે કે રેડી ગિયર પાડવાનો, પછી ક્લચ ધીમે 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 મૂકવાનું, લીવર મારવાનું. તારે નથી શીખવાની. ગાડી શીખવાડે જ ભાઈ દીદીને. આમ નો હોય. હાલો ગાડીમાં 4 ગિયર આવે. રેડી પછી ઉડાડવાની કેમ? શીખવા તો દે. 4 ગિયર ગાડીમાં આવે. રેડી હા આને ફ્રી થાય, ઊભી રાખો ને ત્યારે ગાડી ફ્રી કરવાની, ક્લચ કરીને થોડો ખાલી આ પેલો, પછી આ બીજો, આ ત્રીજો, આ ચોથો ન પડે આમ એ બંધ કરીને પાડવાનું. આ પલટી ના છે. રેડી આ ફ્રી થઈ ગઈ. રેડી હવે કિક માર. ફ્રી પણ ક્યાં થઈ તો કે ગી વાત ખોટી. આ તો ખરા ગાડી તું કઈક લઈને ગઈ હોય તો મારી કિક. બેન થી કઈક લાગે કે નહીં ચેક કરો. એ ભાઈ તારી ગાડી આજી રાખજે, વીમો
મોફા છે ભાઈ સાઈડમાં રાખવો પડશે અને કરવડી છે મારે ઈ જો મારતી ક્યારેક છટકે છે એનથી કેમ બ્રેક આવે કેક મારી એક બ્રેક મારી પગ રાખ આગળ મેં કેમ મારી આ એમ મારો હાલ છે પબ્લિક એટી વધી ગઈ છે છટકે એટલે નળો પડી ગયો આખો પગ કમરે હાલો હવે મારો ગેર કેવલ કેમેરો પકડતો નહીં તો આ કે ગાડી ઠોકશે ગાડી ઉભી કરો ઘોડી ચડાઈ હવે ગેર પાડો વાહ અને હે ને તો મારથી ગાડી આમને ઊભી રહે તું તો પગ લાઈન કે પર ઈ શીખ્યા તા કો મને નથી ખબર તું શીખજો રસ્તો પકડ આવ ને પકડ આગળ અને મુક્તિ નાખલા હા ધીમર રાખ બેડો પેલો કે હવે હળવે હળવે ક્લચ મૂકો ધીમર રાખ ધીમું હોય ગાડી શીખવાડવામાં આવે છે ભાઈ મૂકો ક્લાસ મૂકો લે વળી જોસ બીજો પડ્યો હો. ધીમે 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 હવે ગાડી હાલતી થઈ ગઈ ફાઇનલ હા ડાયરેક્ટ નહીં મૂકતો હેન્ડલ આવા દે જલ્દી 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 કેમ છો આવડો કે બેકારો બોલાવતા આવે છે બેનભાઈ બે બ્રેક નથી મારતા આવડતી ભાઈ કે ક્યાં આવે ઓજો બ્રેક માં ઠેકાડી દીધી અને ભાઈ આવું હે બધું ગાડી શીખે એટલે હાલે રાખે હજી ટ્રેન બહુ કરવા પડશે કારણ કે દીકરી હે ને છોકરી હે એટલે વાર લાગે ગયા છીએ ઘરે ને હું બનાવ્યું છે ચાલો જોઈએ કારણ કે ભૂખ એવી હરખી લાગી છે અને પૂછીએ આ બધાને શું બનાવ્યું છે સરોજબેન કાઈ નહીં કેરીન ભાખરી ભાઈ સીઝનની પહેલી કેરી તો હાલો ભાઈ ઉપાડી લેવાની થાય સીઝનની પહેલી કેરી તો ખાવી લા એમ કેવી મીઠી છે કે ખાટી છે એમ કેવી તે ખાધી પાંચ થી બોલો આ ટીવી તમારે એક તો ચાલુ હોય કાઠિયાવાડીઓ માટે ફળોનો રાજા હાથ છે એમ એ તો બધાને ખબર જ છે આપણા કાઠિયાવાડમાં સ્પેશિયલ કેસર કેરી થાય છે હા ભાઈ કેસર કેરી હો બાકી લંગડો ને ટુંગડો ને થતી હોય સરોજબેન તમે ખાધી તો ખાવાની હવે શું વાર છે પેલા શાક રોટલી જોઈ એમ અમે તો ડાયરેક્ટ કેરી ખાઈ કાંક નવીન લાવી મોબાઈલ માંથી જોઈ જોઈને હું કીધું બાબા તમને નહીં આવડે રહેવા દો હું શીખીને આવી શીખીને કાંઈ નથી આવી કાલ મોબાઈલમાં હું ન્યૂઝ જોતી હતી હા એવી રીતે કે એક ઘરમાં બંધ ઘડિયાળ નહીં રાખવાની બંધ ઘડિયાળ નહીં જોવાની અને એક ઉઠીને મિરરમાં તમારું ફેસ નહીં જોવાનું જેમ ઉઠીને ભગવાનનું મોઢું જોવાનું હા અને હથેળી ત્યાં માથે ચડાવવાનું હા એવું હોય ફોન માંથી શીખીને બધાની માવ જે મારી માવ શીખવા મળી ફોનમાંથી શીખીને નહીં વાત સત્ય વતન છે હા હા સારું ઘડિયાળ ગયો તમે આમ રફતાર ચલતી હે તો આગે बढ़ो पीछे मत हटो એટલે જ કાક તો રીસ નથી વધતી કેરી 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 જો ભાઈ આપણી બંધ ઘડિયાળ અહીં એક હતી ઘરે એ ઉતારી લઈશું હવે કેમ નવું અવાર પડે છે તો તમે રોજે તમારા નવા કિરણો ઉગે છે તો એની સાથે આગળ હાલો પાછળ હાલો તો ભાઈ એવું બધું કરજો બધા તમે